સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને ધોરાજીના ભક્તોને દિવ્ય સુખ આપી કૃતાર્થ કર્યા અને ત્યારબાદ તેઓ ભાડેર તથા પીપલાણા થઈને અગતરાઈ પધાર્યા. એ સમયે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર નજીક હતો. તેથી મહારાજે સંકલ્પ કર્યો કે આ વર્ષે જન્માષ્ટમીનો ભવ્ય સમયો અગતરાઈમાં જ ઉજવવો. આ માટે મહારાજે ઠેર ઠેર પત્રો અને કંકોત્રીઓ મોકલીને તમામ સંતો અને ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું. જ્યારે સાક્ષાત ભગવાનનું તેડું આવે ત્યારે ભક્તોના હૈયામાં કેવો ઉમંગ હોય. દેશો દેશથી હરિભક્તોના સંઘો અગતરાઈ તરફ ઉમટી પડ્યા. સંવત 1866ના શ્રાવણ વદ આઠમ એટલે કે 22 ઓગસ્ટ 1810 બુધવારના એ ઐતિહાસિક દિવસે જન્માષ્ટમીનો દિવ્ય સમયો અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવાયો. સમયાની એ રાત્રે શ્રીહરિની સન્મુખ એક વિશાળ સભા ભરાઈ હતી. સભામાં ભક્તોના મનોરથો પૂર્ણ કરતા શ્રીહરિએ પરમ ભક્ત પર્વતભાઈને એક માર્મિક પ્રશ્ન પૂછ્યો. પર્વતભાઈ, અમે તમને અક્ષરધામથી આ લોકમાં લાવ્યા છીએ, તો હવે તમે અમને એ કહો કે તમને આ લોકના પંચ વિષયોના સુખ કેવા લાગે છે? પર્વતભાઈએ અત્યંત વિનમ્રતાથી હાથ જોડીને જવાબ આપ્યો, હે પ્રભુ, આપની ઈચ્છાથી જ આ સેવક અહીં આવ્યો છે, પણ મેં પંચવિષયના સુખ સાથે ક્યારેય કોઈ સંબંધ રાખ્યો નથી. મને તો આપની મૂર્તિ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. મારું મન અહોનિશ આપની દિવ્ય મૂર્તિમાં જ નિમગ્ન રહે છે અને નિરંતર આપના ધ્યાનનું જ અનુસંધાન રહે છે. પર્વતભાઈની આ દિવ્ય સ્થિતિને બિરદાવતા સદ્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામીએ પણ શ્રી ઘનશ્યામ લીલામૃતમાં નોંધ્યું છે, તવ રૂપ વિશે મારું મન અહોનિશ રહે છે મગન. મુને બીજું નથી કાંઈ ભાન, નિત્ય ધરું છું તમારું ધ્યાન. મૂર્તિમાં રહું છું દિન રાત, કૃપાનાથ કહું સાચી વાત. એમ શ્રીહરિ સહજાનંદ સ્વામિનારાયણ સુખકંદ પોતાના જે છે અનાદિમુક્ત તેની સ્થિતિ જાણવાની જુક્તિ. પર્વતભાઈને કે વચન શાંત કરાવ્યા સર્વેના મન. પર્વતભાઈનું મન દિવસ રાત પ્રભુના રૂપમાં જ મગન રહેતું હતું. શ્રીહરિ પર્વતભાઈના માધ્યમથી સભામાં ઉપસ્થિત તમામ ભક્તોને અનાદિ મુક્તની સાચી સ્થિતિ સમજાવવા માંગતા હતા. મહારાજે સમજાવ્યું, અમારા અનાદિ મુક્તો અનંત કોટી બ્રહ્માંડોના કલ્યાણ માટે અમારી ઈચ્છાથી જ આ પૃથ્વી પર પ્રગટ થાય છે. તેઓ હંમેશા નિર્દોષ અને નિર્વિકારી હોય છે. એવા મુક્તોના શરણે જે કોઈ જીવ આવે છે તે કાળ, કર્મ અને માયાના ભયમાંથી મુક્ત થઈ જાય છે અને અંતે ભગવાન જેવી જ દિવ્ય અવસ્થા પામી મૂર્તિના સુખમાં લીન થાય છે. જો કે અજ્ઞાની જીવો માટે આવી અલૌકિક સ્થિતિને સમજવી અત્યંત કઠિન હોય છે. આ ઉત્સવ દરમિયાન મહારાજે દેશો દેશથી આવેલા ભક્તોના કુશળ સમાચાર પૂછ્યા. જ્યારે વિસનગરના ભક્તોનો વારો આવ્યો ત્યારે મહારાજે તેમને પૂછ્યું, ભક્તો, વિસનગરમાં તમારી ભજન ભક્તિ બરાબર ચાલે છે ને? ત્યારે ભક્તોએ દુઃખ સાથે જણાવ્યું કે પ્રભુ, ભજનમાં તો આનંદ છે, પણ ત્યાંના સૂબા
લાલદાસ દેસાઈની કનડગત ખૂબ વધી ગઈ છે. તે આપના પ્રત્યે દ્વેષ રાખે છે અને સત્સંગીઓને નાથહાર મૂકે છે તથા જેલમાં નાખે છે. ભક્તોએ વધુમાં જણાવ્યું કે એકવાર તો આ સુબાએ અમને આકરા ઉનાળાના ધગધગતા તડકામાં બેસાડી રાખ્યા હતા, પણ તે છતાં અમે આપનું ભજન છોડ્યું નહીં. આ અત્યાચાર ત્યારે અટક્યો જ્યારે સુબાના સગા બહેન ઉદયકુંવરબા અને ભાણીજ બળદેવ, જેઓ બંને પાકા સત્સંગી હતા, તેઓ પણ ભક્તોની વારે આવ્યા અને તેમની સાથે તડકામાં ઊભા રહી ગયા. સુબાએ જ્યારે તેના બહેનને તડકામાંથી હટી જવા કહ્યું, ત્યારે ઉદયકુંવરબાએ સણસણતો જવાબ આપ્યો કે તું મારો ભાઈ નથી. મારા સાચા ભાઈ તો આ સત્સંગીઓ છે. લોહીની સગાઈ કરતા સત્સંગની સગાઈ વધુ સાચી છે. બહેનના આ શબ્દો સાંભળી સુબો ચૂપ થઈ ગયો અને ભક્તોને છાયડે જવાની મંજૂરી આપી. ભક્તોની આ પીડા સાંભળીને કરુણાનિધાન શ્રીહરિનું હૃદય દ્રવી ઉઠ્યું. મહારાજે ભક્તોને આશ્વાસન આપતા કહ્યું, તમે અમારા સગા છો અને તમને દુઃખ પડે એ અમને ન પોસાય. તમારું દુઃખ દૂર કરવા અમે પોતે વિસનગર આવશું. જો કે ભક્તોએ મહારાજની સુરક્ષાની ચિંતા કરતા વિનંતી કરી કે પ્રભુ, તમે ત્યાં ન આવશો, કારણ કે પેલો સુબો તો તમને કેદ કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે અને ખૂબ રઘવાયો થયો છે. તે જ્યાં પણ જાય છે ત્યાં સત્સંગીઓને ત્રાસ આપે છે. શ્રીહરિએ ભક્તોને હિંમત રાખવા અને ભજન ચાલુ રાખવા કહ્યું તથા વચન આપ્યું કે થોડા જ દિવસોમાં આ દુઃખ દૂર થશે. આમ અગતરાઈમાં પર્વતભાઈ અને અન્ય ભક્તોને રાજી કરી શ્રીહરિ ત્યાંથી જૂનાગઢ પધાર્યા અને દાદાભાઈની મેડીમાં ઉતારો કર્યો.